બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં હાઈવે પરના દબાણનો સફાયો થયા બાદ અન્ય દબાણો દૂર નહીં કરાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। શહેરમાં હાઈવે પરના દબાણને લઈ 4 દિવસમાં નોટિસ આપી દબાણો દૂર કરતું પાલિકા તંત્ર અમુક અન્ય દબાણો હટાવવામાં નિષ્ક્રિય કેમ છે, જે સવાલો વચ્ચે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। નાના વેપારીઓ કે જેઓ ગલ્લા લારી સાથે સંકળાયેલ છે તેઓના દબાણો દૂર થયા। નાના દાના દુકાનદારોએ સ્વેચ્છાએ નોટિસ મળ્યા બાદ પોતાના દબાણો દૂર કર્યા, જ્યારે શહેરમાં અન્ય દબાણો હજી દૂર કરાયા નથી, જેમાં તંત્રની વાલસોયાની નીતિ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આગામી સમયમાં જે દબાણો હટ્યા નથી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ સહિત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લોકો દ્વારા ચીમકી ઉચ્ચારી છે। શહેરમાં અગાઉ પણ પાલિકા તંત્ર પર વહાલા દવલાના અનેકો વાર આક્ષેપો થઈ ચૂક્યા છે, ત્યારે ફરી વધુ એકવાર શહેરમાં નાના વેપારીઓના દબાણો દૂર કરાયા, પરંતુ અન્ય અનેક દબાણો હજુ દૂર કરવામાં આવ્યા નથી। ત્યારે આ મુદ્દાને લઈ શહેરમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। બાબર શહેરમાં કોંગ્રેસ શહેર પ્રમુખના બનાસ બેંકની સીડી તેમજ જૈન દેરાસરની દિવાલો દબાણ આવતા દબાણો દૂર કરાયા નથી। ત્યારે બેધારી નીતિના આક્ષેપો વચ્ચે શહેરમાં તંત્ર સામે અનેક સવાલો સાથે વિવાદનો વંટળ ફૂંકાયો છે। બાબર શહેરમાં રાજકીય વગ ધરાવતા દબાણકારોના દબાણ નથી તૂટ્યા, જ્યારે નાના લારી અને ગલ્લા ચલાવતા લોકોના દબાણ ખસેડાયા છે। ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને શહેરના ધારાસભ્ય અને રાજકીય નેતાઓ ચૂપ છે કેમ તે એક સવાલ ઊભો થયો છે। હાલ શહેરમાં નેતાઓ, પ્રમુખ, ધારાસભ્ય હોય કે કોઈ પણ રાજકીય પક્ષ, જે તમામ નેતાઓ આ સમય કેમ કોઈ બોલતા નથી, જે શહેરમાં ચર્ચાનો વિષય ટોક ઓફ ધી ટાઉન બન્યું છે। હવે જોવું રહ્યું કે શહેરમાં પાલિકાના ચીફ ઓફિસર ક્યારે દબાણ કાર્યમાં સાચા અર્થમાં એક્શન મોડમાં આવે છે અને અન્ય દબાણો દૂર કરવામાં આવે છે કે કેમ, જેને લઈ સવાલો ઊભા થઈ રહ્યા છે। શહેરમાં નાના વેપારીઓ, ચાની લારી, ગલ્લાવાળા લોકોને પાલિકા તંત્ર દ્વારા પરેશાન કરવામાં આવ્યા છે। ત્યારે હવે અન્ય દબાણો દૂર થશે કે કેમ, કે પછી પાલિકા વાલા સોયાની નીતિ અપનાવી રહી છે, એ ચાલુ જ રહેશે, જે સવાલો વચ્ચે અનેક તર્ક વિતર્કો સર્જાયા જોવા મળી રહ્યા છે। રિપોર્ટર યોગેશ જોશી, ભાભર। માતાજી, મારું નામ ઠક્કર બકુલભાઈ મુરજીભાઈ, રહેઠાણ ભાભર, ધંધો વેપાર આશાપુરા સ્ટીલ ટ્રેડર્સ, રાધનપુર રોડ, બનાસકાંઠા બેંકની બાજુમાં। સવિનય જણાવવાનું કે સરકારશ્રીના આદેશ મુજબ મને અંતિમ નોટિસ શ્રી મામલતદાર સાહેબ તથા ભાભર નગરપાલિકાના આદેશ મુજબ તારીખ 6/9/2024ના દિવસે 4 દિવસની અંતિમ નોટિસ આપેલી। જાતે દબાણ દૂર કરવું દકર અમે કે પારી નાખશું તે બદલ મેં મારી દબાણ સર્વ ઈચ્છાએ ને સરકારશ્રીના આદેશ મુજબ દૂર કરેલ છે ને હવે આજુબાજુવાળા ભાજપના જે મેન આગેવાનો છે ને એમના હિસાબે આજુબાજુનું દબાણ થતું નથી અને મારી દુકાનની સામે ત્રાસિક વ્યક્તિ હોન્ડા ગાડી અને બીજા મુકેશ છે ને મને ધમકી આપે છે કે ક્યાં તારા બાપનું છે, તો શું હું ગામ મૂકીને નાસી જાઉં આ ભાજપના ત્રાસથી અને નગરપાલિકાના ત્રાસથી? હવે એ એમની રીતે જ દૂર કરાવે દકર હું આત્મહત્યા કે પેટ્રોલ છાંટીને આંદોલન ઉપર જાહેર ઉપવાસ ઉપર ઉતરવાનો છું। એમાં મને સાથ સહયોગ ભાભરની જનતાએ આપવા વિનંતી। જય માતાજી। માતાજી, મારું નામ ઠક્કર બકુલભાઈ। ભાભર શહેરની અંદર 6 તારીખે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના આદેશથી દબાણ આવ્યું। એની પછી 4 દિવસની જે 24માં આવતા હતા એમને એક એવી નોટિસ આપી કે ભાઈ તમે 4 દિવસની અંદર તમારા 24માં પાકા બાંધકામ આવે તોડી નાખજો। આ ભાઈ આપણે ઠક્કર છે, એમની દુકાન છે, એમના ખર્ચેથી તોડવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આ બનાસ બેંક આવે છે, એમના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મેન આગેવાન છે, એમના જેટલી આ બનાસ બેંક ચાલે છે એ પણ તોડવામાં નથી આવી। અને મારે પ્રંત સાહેબને એટલી અપીલ કરવી છે કે તમે આ ભાઈએ એના ખર્ચેથી તોડ્યું હોય તો તમે આ બનાસ બેંક આવે કે 24માં ગમે તે આવે, રજનીભાઈની જે દેરાસરવાળી દેરી વંડી આવે કે ગમે તે 24માં બાંધકામ આવતા હોય, એ ભારતીય જનતા પાર્ટીના પ્રંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના દબાણના કારણે અને 1000 મીટરમાં મધ્યમ વર્ગના જે હોટલ અને ગલ્લાવાળા આવતા હતા એ પણ અત્યારે હટી જશે, કારણ કે એમના માટે જુલમ કરવામાં આવે છે। રોજ પોલીસ આવે, રોજ મામલતદાર સાહેબ આવે। તમારામાં તાકાત હોય તો બનાસ બેંક અને બનાસ બેંકની જે જગ્યા છે ડેરી છે, તમે કોઈ બી હિસાબે અમને ન્યાય આપો।
24નું તમે દબાણ તોડો એવી પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને મારી નમ્ર અપીલ છે. તમે 24માં નહીં તોડો તો અમે ભૂખ હડતાલમાં આવવાના છે અને અમે હાઈકોર્ટ પણ જવાના છે. અમે અમારી રીતે અમારે ન્યાય જોવે. અમે 18ના જે દબાણવાળા લારી ગલ્લાવાળા અમે હટી જશે. ચમ હટી જશે કે પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરના કારણે અમે એમનું મૌન રાખ્યું છે. અને અમુક તો એવી જગ્યા છે કે 24નો જે શેરો છે એમને એમની